નમસ્કાર, હું ડૉક્ટર અભિષેક ગોલ. આજે આપણે ની લિગામેન્ટની નોન સર્જિકલ ઓપ્શન એટલે કે ઘૂંટણના લિગામેન્ટ તૂટ્યા પછી સર્જરી વગર કઈ રીતે ઠીક થઈ શકે એ વિશે ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન, શું ઘૂંટણના લિગામેન્ટ એટલે કે ઘૂંટણના તાણિયા સર્જરી વગર સાજા થઈ શકે? તો જવાબ છે હા. ઘૂંટણના લિગામેન્ટ તૂટ્યા પછી અમુક વાર ઘૂંટણના લિગામેન્ટની સર્જરીની જરૂર નથી પડતી. બીજો પ્રશ્ન, ઘૂંટણના કયા લિગામેન્ટ સર્જરી વગર ઠીક થઈ શકે? તો આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરેલી કે ઘૂંટણમાં ટોટલ 4 લિગામેન્ટ રહેલ હોય છે. એમાં 2 લિગામેન્ટ ઘૂંટણની વચ્ચે એટલે કે એક આગળથી પાછળ અને એક પાછળથી આગળ રહેલ હોય છે. એને ક્રુશિયેટ લિગામેન્ટ કહેવામાં આવે છે. એમાં એન્ટિયર ક્રુશિયેટ લિગામેન્ટ અને પોસ્ટિયર ક્રુશિયેટ લિગામેન્ટ રહેલ હોય છે. તેમજ ઘૂંટણના જે સાઈડના લિગામેન્ટ છે એને કોલેટરલ લિગામેન્ટ કહેવામાં આવે છે. તો હવે ઘૂંટણનો સાંધો એક પાઉચ જેવો હોય છે, જેમાં ઘૂંટણની આસપાસ પ્લાસ્ટિકનું આવરણ રહેલ હોય છે. એ પ્લાસ્ટિકના આવરણમાં સાઇનોવિયલ ફ્લુઇડ હોય છે. તો જે ઘૂંટણની અંદરના લિગામેન્ટ છે, જેમાં એન્ટિયર ક્રુશિયેટ લિગામેન્ટ અને પોસ્ટિયર ક્રુશિયેટ લિગામેન્ટ છે, એ ઘૂંટણના પ્લાસ્ટિકની અંદર રહેલ હોય છે. તો જે આગળનો લિગામેન્ટ છે એ તૂટ્યા પછી એ જાતે જોડાય એવી શક્યતા ઓછી હોય છે. પરંતુ જો જે એન્ટિયર ક્રુશિયેટ લિગામેન્ટ છે એ હાડકાના પીસની સાથે ઉખડી જાય, તેને એસિયલ એવલ્ઝન કહેવામાં આવે છે. અને એ હાડકાનો પીસ મિનિમલ ડિસ્પ્લેસ એટલે ખૂબ ઓછી માત્રામાં એની મૂળ જગ્યાએથી હલનચલન થયેલો હોય તો એ લિગામેન્ટ જોડાવાની શક્યતા વધારે છે. બીજું, પીસીએલ એટલે કે પાછળનો લિગામેન્ટ, જેને પોસ્ટિયર ક્રુશિયેટ લિગામેન્ટ કહેવામાં આવે છે, એ ખૂબ જ જાડો થીક લિગામેન્ટ હોય છે. તેમાં જાતે જોડાવાની ક્ષમતા વધારે રહેલ હોય છે. તેમજ એમસીએલ અને એલસીએલ એટલે કે કોલેટરલ લિગામેન્ટ, જે ઘૂંટણના પ્લાસ્ટિક અથવા પાઉચની બહાર રહેલ હોય છે, તેમાં રીચ બ્લડ સપ્લાય એટલે કે વધારે પડતું લોહી એમને મળતું હોય છે. એટલે આ લિગામેન્ટ જાતે જોડાવાની અથવા જાતે રિપેર થવાની શક્યતા વધારે હોય છે. ત્રીજો પ્રશ્ન, આપણે શું કરી શકીએ ઘૂંટણના લિગામેન્ટ જાતે રિપેર થાય એના માટે? તો ઘૂંટણની સ્ટેબિલિટી મુખ્ય 2 બાબતો ઉપર નિર્ભર રહે છે. એમાં લિગામેન્ટ એટલે કે જે તાણિયા છે ઘૂંટણની અંદર અને બહાર, એ પ્રાઇમરી સ્ટેબિલાઇઝર રહે છે. તેમજ ઘૂંટણના ઉપરના ભાગના એટલે કે થાઈ મસલ્સ અને લેગ મસલ્સ એ સેકન્ડરી સ્ટેબિલાઇઝર હોય છે. તો જ્યારે લિગામેન્ટ અથવા તાણિયા તૂટેલું હોય છે ત્યારે જે સેકન્ડરી સ્ટેબિલાઇઝર હોય છે એનું કામ વધી જાય છે. તો એઝ એ પર્સન આપણે જે ઘૂંટણના સેકન્ડરી સ્ટેબિલાઇઝર એટલે કે થાઈ મસલ અને લેગ મસલ હોય છે એને વધારે મજબૂત કરવા માટે એક્સરસાઇઝ અથવા ફિઝિયોથેરાપી પ્રોપર કરીએ તો લિગામેન્ટ ઉપરનું જે લોડ હોય છે ઘૂંટણની સ્ટેબિલિટી માટેનો એ ઓછો થઈ જાય છે અને લિગામેન્ટ હીલ થવાની શક્યતા વધે છે. ચોથો પ્રશ્ન, રોલ ઓફ પીઆરપી ઇન લિગામેન્ટ ઇન્જરી. પ્લેટલેટ રિચ પ્લાઝમા એટલે કે પ્લાઝમા થેરાપી, એનો ઘૂંટણના તાણિયામાં ડેમેજ થઈ ગયું હોય તો એનો શું રોલ છે? પાર્શિયલ લિગામેન્ટ ટેર એટલે કે લિગામેન્ટ પૂરેપૂરો તૂટેલો ન હોય પણ એની મૂળ જે એની જાડાઈ હોય એમાંથી 50% ડેમેજ હોય અથવા 50% કરતાં ઓછો ડેમેજ હોય તો પીઆરપીની મદદથી લિગામેન્ટની રિકવરી જલ્દી કરી શકાય છે. પરંતુ કમ્પ્લીટ લિગામેન્ટ ટેર હોય, 100% લિગામેન્ટ તૂટેલો હોય તો એમાં પીઆરપીનો રોલ રહેતો નથી. પાંચમો પ્રશ્ન, કયા લોકોને ઘૂંટણના લિગામેન્ટની સર્જરીની જરૂર પડે છે? તો તેમાં મુખ્ય 2 કેટેગરી હોય છે. એમાં એક કેટેગરીમાં કોપર્સ અને એક કેટેગરીમાં નોન કોપર્સ આવે છે. કોપર્સ એટલે શું? કોપર્સ એટલે એવા લોકો કે જે ઘૂંટણના લિગામેન્ટ તૂટ્યા પછી એનું બોડી જાતે એડજસ્ટ થઈને જાતે ની સ્ટેબિલિટી મેળવી શકે છે. એ કોઈ પણ લોકો હોઈ શકે છે. એવું નથી મસ્ક્યુલર બોડી હોય તો એ કોપર હોય, નોન મસ્ક્યુલર હોય તો એ કોપર્સ ન હોય, એવું કશું હોતું નથી. પરંતુ બોડીમાં એડજસ્ટમેન્ટનું લેવલ કેટલું છે તેના ઉપરથી નક્કી થાય છે કે તે કોપર કેટેગરીમાં આવે છે કે નોન કોપર્સમાં. જો તમારે ઘૂંટણની સ્ટેબિલિટી સારી હોય તો તમે કોપર્સ કેટેગરીમાં બિલોંગ કરો છો તો તમારે લિગામેન્ટ ટેર પછી સર્જરીની ઘણીવાર જરૂર નથી પડતી. પરંતુ નોન કોપર્સ કે જેનું બોડી જાતે એડજસ્ટ નથી થઈ શકતું, લિગામેન્ટ ટેર પછી પગમાં સ્ટેબિલિટી નથી રહેતી, તો તેને સર્જરીની જરૂર પડે છે. હવે એક અગત્યનો મુદ્દો એ છે કે એમઆરઆઈ રિપોર્ટ ઉપરથી ક્યારેય સર્જરીનું ડિસિઝન લેવામાં નથી આવતું. ઘણીવાર એમઆરઆઈ રિપોર્ટ્સ ખોટો હોય છે, પરંતુ સર્જરીની જરૂર પેશન્ટને છે કે નથી
તેનું ડિસિઝન ફિઝિકલ એક્ઝામિનેશન એટલે કે ઘૂંટણની અમુક સ્પેશિયલ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે, તેમજ ક્લિનિકલ કોરિલેશન એટલે કે MRIના રિપોર્ટ્સમાં અમુક ડેમેજ છે તે પેશન્ટને ખરેખરમાં પ્રોબ્લેમ કરે છે કે નહીં તેના વડે, અને સ્ટેબિલિટી એસેસમેન્ટ એટલે કે કોપર્સ કે નોન કોપર્સ જેની ચર્ચા આપણે હમણાં કરી તેના ઉપરથી લેવામાં આવે છે. બીજું, લિગામેન્ટની સર્જરી એ ટોટલી લાઇફસ્ટાઇલ ડિપેન્ડન્ટ છે. માનો કે તમે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ જીવો છો, તમારી ઉંમર નાની છે પણ તમારે એક્ટિવિટીની બિલકુલ જરૂર નથી, તો તમે સર્જરી વગર ચલાવી શકો છો. પરંતુ જો તમારે એક્ટિવિટી વધારે કરવાની છે, હાલવા ચાલવા દોડવાની એક્ટિવિટી છે, સ્પોર્ટ્સ રમવાની એક્ટિવિટી છે, તમારે નીચે બેસીને ઊભું થવાની એક્ટિવિટી છે, ખેતી કરવામાં નીચે બેસવાનું, ઊભું થવાનું, એ બધી એક્ટિવિટી ઇન્વોલ્વ તમારી રેગ્યુલર લાઇફસ્ટાઇલમાં આવતી હોય તો લિગામેન્ટની સર્જરી કરવી પડે છે. એક અગત્યની વાત, લિગામેન્ટની સાથે જો મેનિસ્કસ એટલે કે ગાદીનું ડેમેજ હોય તો ગાદીની સર્જરી ગ્રેડ 3 ડેમેજ એટલે કે ગાદી કમ્પ્લીટ તૂટી ગઈ હોય તો તેની સર્જરી ફરજિયાત કરવી પડતી હોય છે, કેમ કે ગાદી એક પ્રકારનું પ્રોટેક્શન છે જે ઢાંકણીમાં ઘસારો લાગતો અટકાવે છે. થેન્ક યુ.